આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું રક્ષાબંધન પર એક સાથે 5 શુભ યોગ બની રહ્યા છે તે વિશે, તેમજ રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે. રક્ષાબંધનને ભાઈ બહેનના સૌથી પવિત્ર તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ કરવામાં આવે છે અને આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે છે, એટલે કે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. આ વખતે શ્રાવણ મહિનાની પૂન પર એક સાથે 5 શુભ યોગ બની રહ્યા છે, એટલે કે બહેનો શુભ સંયોગ વચ્ચે પોતાના ભાઈના કાંધા પર રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરશે. ત્યારે આવો જાણીએ રક્ષાબંધન પર કયા કયા શુભ યોગ બની રહ્યા છે. સાથે તે જોઈએ કે રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત કયા છે. સૌપ્રથમ તો શુભ મુહૂર્તની વાત કરીએ તો શ્રાવણ પૂનમની તિથિ 19 ઓગસ્ટે સવારે 3:05 શરૂ થશે અને રાત્રે 11:56 પર સમાપ્ત થશે. એટલે કે રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે જ ઉજવાશે. સાથે આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે પૂન હોવાથી તે તિથિ મહાલક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી માનવામાં આવે છે. હવે વાત કરીએ રક્ષાબંધન પર બની રહેલા 5 શુભ યોગની, તો રક્ષાબંધન આ વખતે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે છે. આ સિવાય તે દિવસે 4 શુભ યોગ એક સાથે હાજર હશે. આ વખતે રક્ષાબંધનની ઉજવણી સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે કરવામાં આવશે. આ સાથે જ 19 ઓગસ્ટે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે, પરંતુ આ દિવસે ભદ્રકાળ પણ રહેશે, પરંતુ આ વખતે પણ ભદ્ર પાતાળ લોકમાં રહેશે, તેથી ભદ્રકાળનો અશુભ પ્રભાવ માન્ય રહેશે નહીં. રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે રક્ષાબંધન પર ભદ્રા 18 ઓગસ્ટની રાત્રે 2:21 લાગી જશે અને આગામી દિવસે 19 ઓગસ્ટે બપોરે 1:24 સુધી રહેશે. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રકાર રહેશે, પરંતુ જાણકાર જણાવી રહ્યા છે કે આ વખતે ભદ્રકાર પાતાળમાં રહેશે, તેથી તેની અસર એટલી થશે નહીં. તમે ઈચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો, પરંતુ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત બપોરે 1:30 થી 4:03 સુધી રહેશે. ત્યારબાદ સાંજે પણ પોતાના ભાઈઓને 6:39 થી 8:52 સુધી રાખડી બાંધી શકાય છે. આમ આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે.